નમસ્કાર ફ્રેન્ડ્સ, શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચન, બરાક ઓબામા, રતન ટાટા, લક્ષ્મી નિવાસ મિત્તલ, મધર ટેરેસા, હરિપ્રસાદ ચૌરસિયા, ટોમ ક્રૂઝ, પ્રિન્સ ચાર્લ્સ, સિલ્વેસ્ટર સ્ટેલોન અને આપણા નરેન્દ્ર મોદી, આવા તો કંઈક હજારો સેલિબ્રિટીઝ, એ લોકોમાં શું કોમન છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બધી જ સેલિબ્રિટી ડાબોડી અથવા લેફ્ટી એટલે કે લેફ્ટ હેન્ડર્સ છે. આવા લોકો આખી દુનિયામાં માત્ર 10 થી 12% જ છે. મારે આજે તમારી સાથે આવા જ ખાસ લોકોની વાત કરવાની છે. આવા લોકો વિશે વાત કરવાનો આજે એક ખાસ દિવસ છે. શું આપ જાણો છો? આજે 13મી ઓગસ્ટ, 13 ઓગસ્ટ એટલે કે લેફ્ટ હેન્ડર્સ ડે, એટલે લેફ્ટી ડે અથવા તો આપણે એમ કહીએ ડાબોડી દિવસ. 13મી ઓગસ્ટને દુનિયામાં ડાબોડી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, જે લોકો લેફ્ટી હોય છે ને, એમની યાદશક્તિ, એમની આવડત, એમની વિચારસરણી, એમનો આઈક્યુ સામાન્ય લોકો કરતાં સારો હોય છે. અને જો આવા લોકોને મદદ કરવામાં આવે તો એમનામાં રહેલી આગવી પ્રતિભાનો લાભ આપણા આખા વિશ્વને મળી શકે તેમ છે. દોસ્તો, લેફ્ટ હેન્ડર્સનું જીવન તમે માનો છો એટલું સરળ નથી હોતું. આશરે 10માંથી માત્ર એક જ વ્યક્તિ લેફ્ટી હોય છે અને આ ગુણ એનામાં જન્મથી જ આવેલો હોય છે. હવે તમે વિચારો, જ્યારે એ સૌ પ્રથમવાર પોતાના ડાબા હાથે એટલે કે લેફ્ટ હેન્ડનો ઉપયોગ કરે છે તો સૌથી પહેલા તો એના મા બાપ અને એના ઘરના સભ્યો જ આ બાળકને આવું કરતા અટકાવે છે અને એના નૈસર્ગિક ગુણને આડે આવે છે. જ્યારે મોટો થાય છે ત્યારે જુએ છે કે એની આજુબાજુમાં રહેતી દરેક વ્યક્તિ લગભગ જમણા હાથનો જ ઉપયોગ કરે છે અને એના ઉપર બિલકુલ ફાવટ નથી. કેટલાય માનસિક ત્રાસથી આવા લોકોને પસાર થવું પડતું હોય છે અને કેટલી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે દુનિયામાં વપરાતી બધી જ વસ્તુઓ રાઈટ હેન્ડર્સને ધ્યાનમાં રાખીને જ બનાવાય છે અને આવા લેફ્ટ હેન્ડર્સને આ બધી જ વસ્તુઓ માટે ઝઝૂમવું પડે છે. મિત્રો, હું પોતે પણ લેફ્ટી છું, આ લોકોમાંનો જ એક, અને એના લીધે મને આવા લોકોને મળતા પડકારો અને એમનામાં રહેલી પ્રતિભાનો પૂરો ખ્યાલ છે. દોસ્તો, આવો આજે વર્લ્ડ લેફ્ટ હેન્ડર્સ ડે એટલે કે ડાબોડી દિવસ ઉપર બધા જ ડાબોડીઓને આવકારીએ અને એમનામાં રહેલી પ્રતિભાનો આખા વિશ્વને લાભ મળે એવો પ્રયત્ન કરીએ. વર્લ્ડ લેફ્ટ હેન્ડર્સ ડે ના દિવસે આપ સૌને મારી શુભેચ્છાઓ અને જય માતા. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે?
તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.